એકદમ રૂ જેવા પોચા સરસ સરસ બની ગયા છે આપણા થેપલા। આ રીતે થેપલા બનાવવાના છે। કેટલા સરસ બની ગયા છે। આ રીતે જ આપણે ઘરે પણ થેપલા બનાવીશું અને તમને પણ બનાવવાના છે બહુ સરસ રીતે। તો ચલો રેસીપી શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું થેપલા। થેપલા તો આજ સૌની પસંદગી છે। આપણે ગુજરાતી લોકોની તો પહેલી પસંદ હોય છે, પણ આ રીતે તમે થેપલા બનાવશો તો બહુ સરસ રીતે બને છે। તો થેપલા બનાવવા માટે મેં અહીં મેથી લઈ લીધી છે। મેં ઝીણી મેથી લીધી છે। મેથી અહીં કટિંગ કરી નાખશું થોડી થોડી। તો આપણે લીલા મરચાં લીધા છે। ઉભર મેં અહીં થોડું લસણ લઈ લીધું છે। લસણ લગભગ 10-20 કળીઓ જેટલી છે। થોડું ધાણા જીરું લઈ લીધું છે। 1 ચમચી હળદર, થોડું મેં લસણ લઈ લીધું છે 10-20 કળીઓ જેટલું છે। 1 ચમચી હળદર છે। 1 ચમચી ધાણા જીરું છે। 1 ચમચી મીઠું છે। થોડા મેં ધાણા લઈ લીધા છે લીલા, અને અડધી ચમચી જેટલા આપણે અહીં અજવાઈન લઈ લીધો છે, એટલે અજમો છે। તો હવે આપણે આ મરચાં અને મેથીને થોડી આપણે કટિંગ કરી દઈશું, અને મરચાં કાઢીને મરચાં અને લસણની આપણે પેસ્ટ બનાવી દઈશું। તો મેં અહીંયા મિક્સરનો ઉપયોગ કરું છું। તો તમારી જોડે ખાંડણી હોય તો ખાંડણીમાં પણ ખાંડી શકો છો, પણ મારી જોડે મિક્સર છે તો હું મિક્સરમાં કરીશ। તો હું આગળ પણ તમને બતાવીશ કે મિક્સરમાં કેવી રીતે આપણે કાઢવાનું છે, ગ્રેવી નથી બનાવવાની। મેં અહીં મિક્સર જાર લઈ લીધું છે। તો આપણે નાનું ચટણી બનાવવા માટેનું છે, એમાં જ આપણે આ મરચાંને કશ કરશું। તો આપણે મરચાં અધકસ જ રાખવાના છે। તો મેં અહીંયા મરચાં લઈ લીધા છે। મરચાં લગભગ કેટલા 50 ગ્રામ ઉપર છે, અને 10-20 કળીઓ જેટલી મેં અહીંયા લસણને લઈ લીધી છે। હવે આપણે આને મિક્સર ચાલુ બંધમાં કરીશું। આ રીતે સરસ રીતે આપણે ફીટ મિક્સર કરી દઈશું। આપણે ચાલુ બંધમાં જ આપણે કરીશું। એને 2 મિનિટ થઈ જાય સરસ રીતે થઈ જશે। જો ફ્રેન્ડ્સ, મેં મિક્સરમાં ચટણી જેવું તૈયાર કરી દીધું છે। તો તમે આ રીતે ચાલુ બંધમાં મિક્સર ચાલુ બંધમાં તમે કરશો તો આ રીતે કરવું થઈ જશે। અને તમારી જોડે જો ખાંડણી હોય તો તમે ખાંડણીમાં પણ ખાંડી શકો છો। મારી જોડે ખાંડણી પણ છે, પણ મારી જોડે મિક્સર છે તો મેં મિક્સરમાં જ આ રીતે ચાલુ બંધમાં કરી નાખ્યા છે અધગચરા મરચાં અને લસણ। તો હવે આપણે લોટ બાંધી દઈશું। લોટ આપણે આ રીતના ચાળણીથી ચાળીને જ લોટ લેવાનો છે। મેં અહીં ઘઉંના લોટના જ બનાવ્યા છે। મેં એ 500-600 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। હવે આમાં નાખવા માટે મેં 250 જેટલી મેથી પણ લીધી છે। 4-5 ચમચી જેટલું મેં અહીં તેલ લઈ લીધું છે મોયણ નાખવા માટે। તો આપણે મોયણ આ રીતે નાખી દેવાનું છે, અને લોટ અસલ રીતે મિક્સ કરીને પછી બધા મસાલા નાખીશું। હવે આપણે મીઠું લઈ લીધું છે। 1 ચમચી જેટલું મેં અહીં મીઠું લીધું છે। હવે આપણે અજમો લઈ લીધો છે, જે મેં હાથે કરીને મસળીને જ લીધો છે। 1 ચમચી જેટલો હળદર પાવડર લઈ લીધો છે। 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે। હવે આપણે આ મસાલો મિક્સ કરી દઈશું, પછી જ આમાં મેથી અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું। હવે આમાં આપણે મેથી નાખી દઈશું। મેથી મેં વધુ લીધી છે, કેમ કે અમારા છોકરાને મેથીવાળા વધુ પસંદ આવે છે। તમારે ઓછી લેવી તો ઓછી પણ લઈ શકો છો, પણ મેં મેથી વધુ લીધી છે। હવે આપણે મરચાં અને લસણની પેસ્ટ જે કરી હતી એ નાખી દઈશું। જો ફ્રેન્ડ્સ કેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। મેં આ મિક્સરમાં જ કાઢી છે। તમારી જોડે મિક્સરમાં ના હોય તમે ખાંડણીમાં પણ કાઢી શકો છો, અને મિક્સરમાં તમે કાઢો તો ચાલુ બંધમાં જ કાઢજો, તો આ રીતે જ પેસ્ટ થશે સરસ રીતે। જો ફ્રેન્ડ્સ,
લીલા લસણની નથી, પણ મેં સૂકું લસણ હતું તો સૂકું લીધું છે. થોડા મેં ધાણા લીલા એડ કર્યા છે. હવે આપણે સરસ રીતે લોટ બાંધી દઈશું. લોટ બાંધવા માટે મેં પાણી લઈ લીધું છે. આપણે જરૂર પ્રમાણે જ પાણી લેવાનું છે. પાણી વેડતા જઈશું ને લોટ બાંધતા જઈશું. આ રીતે આપણે લોટ બાંધી દઈશું તો સરસ રીતે થશે. આપણે મસળવાનો છે હાથે કરીને. મસળશો જેટલો તમે લોટ મસળશો એટલા જ આપણે પોતા સારા બનશે. નહીંતર મસળશો ઓછો તો તૂટી જશે કોરેથી. હવે આપણે સરસ રીતે લોટ બંધાઈ ગયો છે. જો ફ્રેન્ડ કેવો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે થોડું અટમણ લઈ લઈશું લોટ નાખી સાઈડમાં અને પછી થેપલા વણી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે એના ઉપર આપણે પ્લેન મૂકી દઈશું. થેપલા વણી લઈશું. થેપલા વણવા માટે મેં અહીંયા આટલો લોટ લઈ લીધો છે. સરસ રીતે આપણે થેપલા વણી દઈશું તો બહુ સરસ રીતે બની જાય છે. આ રીતે આપણે થેપલા સરસ રીતે વણી લેવાના છે. જો ફ્રેન્ડ કેવા સરસ રીતે આપણા થેપલા થઈ જાય છે. કેવી સરસ મેથી પણ દેખાય છે. થોડું આપણે કોરો મરાઈ કણ થેપલા નાખ્યા છે. થોડું તેલ વેરી દેવાનું છે. તો શું આપણું થેપલું બહુ સરસ રીતે બની જશે. થોડું થોડું વેડવાનું છે. વધુ તેલ નથી વેડવાનું આપણે થેપલામાં. જો ફ્રેન્ડ આ રીતે બધા થેપલા આપણે આવી રીતે વણી લેવાના છે. હવે આપણે આવી રીતે નાખી દેવાનું છે પ્લેનમાં. તેલ આપણે ઓછું જ વાપરવાનું છે, કેમ કે બહુ તેલ માટે સારું નથી હોતું. એમાં આપણા થેપલા બહુ સરસ રીતે થઈ જાય છે. તો આપણે તેલ વધુ વાપરવાની જરૂર નથી. વધુ તેલ વાપરશું તો આપણે ત્વચા પર ખીલ પણ આવી જશે. એટલે આપણે તેલ ઓછું જ વાપરવાનું છે. ઓછા તેલમાં થેપલા બનાવશે બહુ સરસ રીતે બની જશે. ઓછા તેલમાં આ ટાઈપમાં પણ આપણે અડધી ચમચી જેટલું તેલ લઈશું. અડધી ચમચી તેલમાં પણ થેપલા બહુ સરસ રીતે શેકાઈ જાય છે. તો આપણે વધુ તેલની જરૂર જ નથી પડતી. જો ફ્રેન્ડ તૈયાર થઈ ગયા છે આપણા થેપલા. કેવા સરસ બન્યા છે. એકદમ નરમ નરમ અને એકદમ રૂ જેવા પોચા બન્યા છે. જોઈ લો ફ્રેન્ડ કેટલા સરસ બન્યા છે થેપલા. આ જ રીતે જો તમે થેપલા ઘરે બનાવશો તો બહુ સરસ રીતે બનશે. અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જે તમને પસંદ આવે તો તમારી સહેલીઓ સાથે શેર કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. ટોમેટા કેચઅપ સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. જો ફ્રેન્ડ કેટલા સરસ રીતે લાગે છે. અને તમે સૂકી ભાજી બટેટાની સૂકી ભાજીને બનાવીને ખાશો તો પણ બહુ સરસ લાગશે. મેં અત્યારે સૂકી ભાજી નથી બનાવી એટલે મેં ટમેટા કેચઅપમાં મેં સૂકી ભાજી નથી બનાવી. મેં બટેટાનું શાક બનાવ્યું છે, પણ લસણીયા બટાટા બનાવ્યા છે. એની રેસીપી પણ હું પછી નાખીશ મોબાઈલમાં. તો તમે આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે કેવી લાગી તમને મારી રેસીપી. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.